તો હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો હજુ તો આપણે કમ્પ્લીટ રેડી બેડી થઈને ચશ્મા પહેરીને આવી ગયા ઘોઘરી બાજુ. અને આપણે જવાનું છે આજે બોરસદ પંકજભાઈની જોડે. પણ પંકજભાઈ આપણા ફોનમાં કેવું કીધું નથી કે શું કામથી જવાનું છે, એવું કશું તો આપણે કીધું નહીં. અને પંકજભાઈ પણ આપણા લેવા માટે આવી ગયા. એટલે કઈ જવાનું એવું આપણે કશું કહે તો આપણે બોરસદ જઈએ પછી આગળ પ્લાન બનાવીએ કે આગળ શું કરવું એવું છે. પણ મેન વસ્તુ તો એ છે કે આપણે કઈ ખરીદી કરવા માટે જવાનું છે, પણ શું ખરીદી કરવા માટે જવાનું છે આપણે કઈ કીધું નહીં. અને આ છે બીજા બધા મેમ્બરો બધા આવી ગયા છે. આ છે અમારા રાજુભાઈ, આગેવાન છે, ડીસી ટપો ટીમના આગેવાન છે અને મેમ્બર છે દરેક વસ્તુ. તો ફાઇનલી મિત્રો હવે પંકજભાઈ આપણે છે ને બોરસદ કપડાં લેવા માટે લઈને આવી ગયા છે. અને દુકાનનું નામ છે કિલર હાઉસ. તે છે આ મોલની સામે જ દુકાન આવેલી છે. અને પંકજભાઈ તો અંદર પહોંચ્યા ખરીદી કરવા માટે. તો હવે પાછળ અમે જઈશું. હવે શું ખરીદી કરાય, કેવી ખરીદી કરાય હજુ કોઈ નક્કી નહીં. અને પાછું હજુ તો જવાનું છે મોલમાં. તો પંકજભાઈ છે ને શોપિંગમાં એટલા બધા મશહૂર હતા ને કે એમને જે પોતાના ચશ્મા છે ને એ દુકાનમાં ભૂલીને નીચે હતા. તો હવે આપણા પાસે લેવા મોકલ્યા હતા એટલે આપણે લઈને આવી ગયા છે. અને હવે આપણે જઈશું મોલમાં જઈશું હવે. તો ફાઇનલી મિત્રો હવે પંકજભાઈ છે ને વિકાસ ક્લબ શોપમાંથી શોપિંગ કરી લીધી છે. અને જો ખાલી પંકજભાઈનો વ્યૂ બતાવું. પંકજભાઈ આ તો ખુશ થઈ ગયા છે. બહુ ખુશ થઈ ગયો, બે જોડી લીધા કપડા. હા, અને ખાસ પંકજભાઈ કેના કપડાં ચેન્જ કંઈક કરતા હતા. તો ફાઇનલી હવે બે જોડી કપડાં લઈ લીધા છે, શોપિંગ કરી લીધી છે. અને બીજે કંઈ જવાનું આપણે ડીમાર્ટમાં જવાનું છે. એટલે આજે તો પંકજભાઈ શોપિંગ બહુ વધારે પડતી કરી દેવું લાગે આપણને. એટલે આપણે તો કંઈ નહીં, આપણે તો ખાલી ફરવાનું જ છે અને મોજ કરવાની છે પંકજભાઈ. એટલે મતલબમાં તો આજે 10 તો વાગે જ જવાનું છે બોરસદમાં. વાગે જશે એટલે બ્લોગમાં કન્ટિન્યુ. તો આપણે તો હવે છે ને જે પણ ડીમાર્ટમાં જે શોપિંગ કરવાની છે દરેક વસ્તુ શોપિંગ કરી લીધી છે. કેવું પંકજભાઈ નીકળી આપણે તો હવે થાકી ગયા તો શોપિંગ કરીને બહુ થાકી ગયા. હવે ઘર જઈને આવું ઊંઘી જઈ આવું બસ. એટલે આજે તો શોપિંગ કામ બહુ જોરદાર કરી લીધી છે આજે. એટલે આજે અમે જઈશું હવે ઘરે. શોપિંગ કરીને થાકી ગયા છે. એનાને ભૂખ લાગી ગઈ છે. એના હું અને પંકજભાઈ બંને પગલા બેઠા છે મંચુરિયન ખાવા માટે. કેવો પંકજ, મજા આવે છે ને? હવે ભૂખ તો બાકી જુદા લાગી છે ને? બહુ ભૂખ લાગી. 4 દિવસથી એટલે 4 દિવસથી તો વાત કરાય એટલે હમણાં હાથો તો લાગતું નહીં. તો બજાર થઈ ગયો લાગે છે.